સુરેન્દ્રનગરમાં અડધી રાત્રે એક અધિકારી પર મેસેજ આવે છે કે અમારા ગામમાં ભડાકા થઈ રહ્યા છે અને સુવા પણ નથી દેતા। આ મેસેજ મળે છે ચોટીલાના પ્રાંત અધિકારી એસટી મકવાણાને અને તેમની ટીમ અડધી રાત્રે થાનગઢના એક ગામમાં જવા રવાના થાય છે। જે જગ્યાએ ભડાકા થતા હોવાની ફરિયાદ મળી હતી ત્યાં ચોટીલા પ્રાંત અધિકારી અને તેમની ટીમ પહોંચે છે ત્યારે કેવા દ્રશ્ય જોવા મળ્યા હતા તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરેન્દ્રનગરમાં થાનગઢ તાલુકો ખનીજ માફિયાઓનો ગઢ માનવામાં આવે છે। તાજેતરમાં જ આ વિસ્તારમાં નાયબ મામલતદારની ટીમ ખનીજ ચોરીનું પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ખનીજ માફિયા દ્વારા તેમની ટીમને અટકાવવામાં આવે છે, લાફાવાળી કરવામાં આવે છે અને ધમકી પણ આપવામાં આવે છે। આ મામલો પોલીસ સ્ટેશને પહોંચે છે। જો કે આ મામલો સામે આવતા ચોટીલાના પ્રાંત અધિકારી એસટી મકવાણા ખનીજ માફિયાના ઘરે બુલડોઝર કરવાવાળી પહોંચે છે અને ત્યારે ભાજપના નેતા પણ આવે છે। આ ઘટના બાદ ખનીજ માફિયાઓમાં સોંપો પડી ગયો હતો। થાનગઢ જે ખનીજ માફિયાઓનો ગઢ છે એ ગઢને ચોટીલાના પ્રાંત અધિકારી એસટી મકવાણા ધ્વસ્ત કરવા માટે સતત રાત દિવસ ખનીજ ચોરીને અટકાવવા માટે કાર્યવાહી કરી રહ્યા છે। તેવામાં થાન પંથકમાં અનેક જગ્યાએ દરોડા પાડીને ચોટીલાના પ્રાંત અધિકારી ભૂમાફિયા સામે કાર્યવાહી કરી રહ્યા છે। તેમ છતાં લાખો રૂપિયા રળવા માટે આ માફિયાઓ છે તે ખનીજ ચોરી કરતા અટકતા નથી, જેથી ચોટીલા પ્રાંત અધિકારીએ એક નંબર જાહેર કર્યો છે અને સ્થાનિકો દ્વારા તેમને સીધી જ ફરિયાદ પણ કરી શકે છે અને આ નંબર પર રાત્રે સ્થાનિક છે તે અધિકારીને જાણ કરે છે કે અમારા વિસ્તારમાં ભડાકા થઈ રહ્યા છે। જ્યારે આ અધિકારી ત્યાં પહોંચ્યા જ્યાં ભડાકા થતા હોવાની ફરિયાદ મળી હતી ત્યારે કેવા દ્રશ્ય સામે આવ્યા તેની ઉપર એક નજર કરીએ। સાહેબ ને પૂછપરછ કરો। બીજા આ બાજુ બીજા પેલા આ બે જાવ કડી દેવપરાનો છે। કેટલા માણસ છે અંદર? 10। હવે તમે આયા એના પર સિવાય હજુ કેટલા 10 છે? ટ્રેક્ટર કેટલા છે? 4 છે કે 3 છે? હા, સાચું બોલી જાય। એક નથી, મને અંદર છે ટ્રેક્ટર, અંદર ટ્રેક્ટર એક નથી 3 ટ્રેક્ટર છે અંદર। ફોટો નથી, મને ખબર છે ટેકનોલોજીથી હું જોઉં છું ને, બાયસેકથી જોવાય છે બધું। એક જ છે। જા પેલું ટ્રેક્ટર લેતા હવે જા તો જા લઈ લે ભાઈ। ટોટા કેટલા અંદર હે? તો હમણાં કેમ ના પાડતો? ના ના વધારે છે બધું, જેવો લેતો તું લેતા અંદર આખું બોક્સ નહીં તો લઈ ગયા। કેટલા ભર્યા ટોટલ? ઘરે કેટલા પડ્યા છે? હા, અને ક્યાંથી લાયા? કોણે આપ્યા? કોણ ભાઈ? નામ લાવો। તું કોન્ટ્રાક્ટર છો, તને જ ખબર, તું જ લેવા જતો હોય। બધા લાવવા લાવવાવાળા તમે હો। છે દેવપરા કઈ આનંદ પર કે આ દેવપરા મૂળી વગડી વાળું આનંદપરા થાનનું બોલ। અને આ ચરખી ક્યાંથી લાવી? કલાડિયા ને ત્યાંથી? તો આ ચરખી ક્યાંથી લાવી? ફોન્ટ કેસિંગ ક્યાંથી લીધા તમે? નવા બનાયા ક્યાં કણે? ઘરે બની ગયા છે? ઘરે તો બનતા નથી, ફેક્ટરી છે ઘરે, ખબર નથી તમને? ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ અને મૂળી તાલુકાની અંદર જે ગેરકાયદેસર કાર્બોસેલ એટલે કે કોલસાની જે ખનન પ્રવૃત્તિઓ ચાલતી હતી તે ખનન પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવાના ભાગરૂપે અમોએ એક વોટ્સએપ નંબર જાહેર કરેલો છે, જેના ઉપર
નાગરિકો છે એ પોતાની જે પણ કોઈ એરિયામાં ગેરકાયદેસર કોલસાનું ખનન થતું હોય તો તે જાણ કરી શકે છે. અને તેના જ ભાગરૂપે ગઈકાલે એક મેસેજ આવેલો કે થાનગઢ તાલુકાના આભેપર ગામની અંદર સીમ વિસ્તારની અંદર એક ખાનગી માલિકીની અંદર વિસ્ફોટક પદાર્થના ભડાકા થઈ રહ્યા છે અને કૂવો એક ચાલુ કરવામાં આવેલો છે. જેને ધ્યાનમાં રાખી અને આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે રાત્રે 1:30 વાગે અમોએ રેડ પાડવામાં આવેલી હતી. અને આ રેડ દરમિયાન ખાનગી સર્વે નંબર 11 ઉપરથી જે ગેરકાયદેસર કોલસાનો કૂવો છે એ ચાલુ હાલતમાં મળી આવેલ છે. અને ત્યાંથી કુલ 3 ટ્રેક્ટર, જેમાં એક મિની ટ્રેક્ટર, એક ચરખી, એક કમ્પ્રેસર મશીન, 4 બકેટ અને આ તમામ જે મુદ્દામાલ છે એ 17,30,000નો કબજે કરવામાં આવેલો છે. અને આ મુદ્દામાલને અત્યારે ચોટીલા ખાતે ખસેડવાની કામગીરી ચાલુ છે. આ ખોદકામ કરાવનાર ગોરધનભાઈ સનાભાઈ જેજરિયા કે જેઓ જમીનના કબજેદાર છે અને જયેશભાઈ સવસીભાઈ મકવાણા રે દેવપરા આણંદ પર થાનગઢ કે જે મેન કોન્ટ્રાક્ટર છે તે સ્થળ ઉપરથી મળી આવેલા છે. અને તેઓ પાસેથી તમામ હકીકત છે એ પણ મળી આવેલ છે. સાથે સાથે આ કૂવાની અંદર જે ખનન કરતા 9 મજૂરોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે. અને 9 મજૂરો છે એ મધ્યપ્રદેશના છે અને તેઓને સમજૂત કરીને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવા સમજાવીને સવારે તેઓ મધ્યપ્રદેશ જવા રવાના થશે. અને આ જે ઈસમો છે ખોદનાર અને આવો કૃત્ય કરનારની સામે જુદા જુદા કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. કૂવામાંથી એક મિની ટ્રેક્ટર છે એ ટ્રેક્ટરે પણ બહાર કાઢવામાં આવેલું છે. ચોટીલા પ્રાંત અધિકારી એસટી મકવાણાની ટીમ રાત્રે 12:30 વાગે અભેપર ગામમાં દરોડો કરે છે, જ્યાં કોલસાનું ખનન ચાલતું હતું. ત્યાંથી 2 ટ્રેક્ટર, એક મિની ટ્રેક્ટર, કમ્પ્રેશન મશીન, ચરખી અને 19 વિસ્ફોટક મળી આવે છે. આ ખનીજ માફિયાઓએ કોલસા કાઢવા માટે કૂવામાં મિની ટ્રેક્ટર પણ અંદર ઉતાર્યું હતું, જે કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. આ કૂવો બહારથી પાણીના કૂવા જેવો જ લાગતો હોય છે, પણ જમીનમાં ક્રિકેટ સ્ટેડિયમ જેટલો ચારે દિશામાં ફેલાયેલો હોય છે અને ત્યાં ટ્રેક્ટર જેવા મશીન પણ ઉતારવામાં આવે છે. અહીંયાથી કુલ 17.30 લાખ રૂપિયાનો મુદ્દામાલ સાથે ખાડામાં ઉતારવામાં આવેલા 9 લોકોનું રેસ્ક્યુ કરીને તેમને બહાર પણ કાઢવામાં આવે છે. અહીંયા ઉલ્લેખનીય વાત એ છે કે જે ખનીજ માફિયાઓ હોય છે તેમનું પણ અલગ નેટવર્ક હોય છે અને રસ્તાઓ પર તેમના માણસો રાત દિવસ ચોકી કરતા હોય છે અને અધિકારીઓની ગાડી ક્યારે આવે છે, ક્યારે નીકળે છે તેની પળપળની માહિતી છે ત્યાં ખનીજ માફિયાઓને મેસેજ કરીને જાણ કરે છે, જેથી જ્યારે અધિકારીઓ દરોડો કરે ત્યારે તેમના હાથમાં કંઈ લાગતું જ નથી. પરંતુ ચોટીલાના પ્રાંત અધિકારી એસટી મકવાણાએ ખનીજ માફિયાઓના આઈબીને પણ ગંધ ના આવવા દીધી, કારણ કે આ દરોડો પાડવા માટે તેમણે 2 કિલોમીટર જેટલું અંતર ચાલીને તે જગ્યા પર પહોંચ્યા હતા અને આ રેડને સફળ બનાવી હતી. આ સ્ટોરી અંગે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો અભિપ્રાય જણાવજો. આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.